પટી ગયું શું થયું? હવાનું આ બગલ બગલ થાય છે. કરંટ થયો છે શું થયું? વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ બન્યો. આ શું બાઈક આલ્યું? ગેરેજ માં લઈ જવું પડશે આ બાઈક. ડાય તો કરવા કાલ ફરે કે નહીં? ગેરેજ વાળું કરશે કરા કુટા દાદાથી હેરાન કર હો ભાઈ. પપ્પુને તાવ આવ્યો. ખખડેલા ખટારા લઈને લ્યા નીકળો તમે. આ તો ખખડેલો ખટારો નહીં, આજે મોડું કર્યું પણ. હા ઓવા આવો ભંગાર તો લ્યા લઈને નીકળો હતા ને આવો ભંગા લઈને જ નીકળું પણ તાને. હવે બહાર જવું તું ને બંધ પડ્યું. હવે છે ગેરેજે લઈ જવું પડશે. વેચી મારવાના કરતી વેચવું જ છે. હવે કંટાળો આવ્યા ઉપરથી અઠવાડિયે હેરાન કર કરાય ના કઈ વેચી મારું સારું. હાલ દે 8,000. 8,000? હા 8,000 અમે લાયા છીએ તો 5 માં જ લાયા છીએ. કા 8 સારું એટલે લઈ જતા 8 માં. રોકડા હાલવા પડી પણ. રોકડા નહીં, ઘેર જઈને આલુ હતા. હાલ તો કોઈ નહીં. ઘેર જઈ તાણા હાલ તો અંગાટ લઈને નીકળ્યો. સાચું કે પછી ફાઈનલ પટી ગઈ કીધું એટલે બોલ્યા એની કિંમત આવી યાર. હા કરો. હા તો લઈ જતા ને. આ ઉઠાવો તમારું થેલું ઉઠાવો. 8 માં લઈ જા. વધુ નહીં લેવાના તો પાછા કોઈ વધુ પૈસા મોકલી દેજો. પૈસા આવી ગયું. લેવા બેવા ના આવતા. કઈ ના ગયા મારા બાઈક આવું હતું તેવું હતું. કોઈ વધુ નહીં. પપ્પુ ના લાયા તા 5 માં ને વેચ્યું 8 માં. પપ્પુ 8 માં લઈ જા બાઈક મારું 8 માં. તો દે મને હવે ગમ હોમું. આકાશે કીધું કલર કર દે, હજુ સુધી આવ્યો નહીં. બુહો ખબર પડતી નહીં. બાવા થઈ ગયો ઘર. હા બાપાઈ શું કરું? મારા બરોબર નવરો આવું કોણ કરવું જરૂરી છે. એટલે આકાશે નહીં કીધું કલર કરવાનું? હજુ નહીં આવ્યો. કશું નહીં આવ્યું. ખબર બબર પડતી નહીં. તો યાર હતી હું મળે ને. અને હું કહું તને ખબર તું કઈ કે બોલ બોલ. શીખ્યાઓ મને જોઈ લો. શીખ્યાઓ તારું તો શીખવું તો હા શીખ્યાઓ. તું દોઢો જવાબ આલી એટલે ગગન બુઢના લગાડી ને તો લુભો લાવવો મારે. એટલે નહીં મારા જોડે પૈસા. તે કમાઈ લાવો. કમાવા દે ઘેર જ જવું અત્યારે. હા તો લાવો પૈસા. કમાઈને આવું પછી આલું તને. પણ પછી તો લગન જ પૂરો થઈ જાય. ચાલ લગન કાલ જ કાલ જ લગાય તો અરી કંકુતરી ના જોઈ? એ તો નહીં જોઈ. હું જુઓ તાન એ લાભો જ પડશે. ઉભો નહીં ચાલો. ચાલતું હશે ના ચાલો. પેલો લાવ્યો તો અમને પડે તે નથી યાર કર. એ તો કલર ઉડી ગયો શર્ટ નો. એટલે મારે ઘેર જ જઈને મારો કલર ઉડી ગયો. ચોકન ઉડ્યો હજી તો ધોળા બીજી વખત લગન હજી તો લગન થઈ ના હું ભૂલી. તું એ મજાક ના ઉડા. હા હા તો ભૂલી જવાય. લાવો કે યાર પૈસા લાવો. અરે નહીં હાલ તો મારે જોઈએ પૈસા. હા નહીં આ પૂછા નહીં જો લે કો કરો કે પડે આ ઘરનું બરમું છે પડે. આ છે ફોન કર. પૈસા તો આપણે કોઈ ટેકી નહીં ને. પેટી અંદર ઘરમાં ફિલિંગ એના બાજુ મેં ફોન ઉડી ને એ બહુ પડે 1100 રૂપિયા જેવું. તે એ રીતું લઈ જાય તો પછી વધે 100 રૂપિયા આવશે ને એવું જોઈ આપણે લઈ લઈશું. પણ એકલા લુગોણા છે બૂટના. બૂટ પહેરે તો વધે હું લઈ આવી. એવું અત્યારે ઉઘડો લાવી દે તું. હું જવું અત્યારે ઘેર જ મારે 2-3 બાઈક હમો કરવાનો. હા હા ફોન આવી જાય કે હું બાઈક લઈને આવું કે ના હું ઘેરે જાઉં પછી આવો તમે કીધું. હા તો ગેરેજ જો અને હું લુગો લેતા આવું. હા વધુ કે તું સાફ કરી દેજે પૈસા થી જવું. પેલા આકાશે ફોન કરતા એટલે ભૂલી જાય કરીએ પડી જઈએ. વધુ ને આકાશ હું ફોન કરી દઉં. આ બધું લઈ લેજે એવું કીધું. હા પૈસા છે. હા હું જઉં ઘેરે છે. હા જીવરામ આવો બાર વાત તો બોલો બોલો બેહો એ કોમાં તમારું પાણી ભરવા જવું તું હું કહું મને બાઈક લેવાનું. નવું લાવજે. તાન નવું લેવાનું. હા શું તાન ચોય હ તમારી નજરમાં ચોય હ બાઈક એમ કેજો નવું
ઓ બાઈક બાઈક શું કરો લે હા? આખા ગામમાં એક કોન્ટેક્ટ નહીં કનું જીજોજી આ ડ્રાઈવર કીધું છે તો મારું નામ નહીં. અરે એટલે હું તમારે લેવાનું હોય એટલે આ ડાવડી થઈ આપણો બાઈક નો કોન્ટેક્ટ મળશે કોણ ખબર હે? કોણ? ડાયોજી હા ગેરેજ વાળા ઈ રે પણ એ તો બાઈક હોજ કરી. બાઈક વોચ કરતો કરતો સેકન્ડ નો બાઈક વેપારે કરવા માંડે હા તાને શું વાત કર? સાચી વાત હો. એ કોણ કોન્ટેક્ટ કરવો પડશે. જોઉં બાઈક લાવું જોઉં પૈસા બીજા ને ખર્ચા બધા નહીં ના રોકડા જ છીએ કશો વાંધો નહીં પૈસા ઈવન આપણે પૂછશે હા સારું મસ્ત બાઈક હોય ને એવું લઈએ હા મસ્ત આમ અંદર ખીલી ખટપોય ના હોય જો. કમ્પ્લીટ લગાડે કશું નહીં હોય ચમ કોઈ રે આપણે ગોમ નહીં એટલે આપણને ગોમ વાળા તો હમુદા બતાવશે તાણ બીજા બધા જઈએ ને શું થાય હમ આવે ના આવે અને આપણે એવું કોઈ કહી ના કે ઓ એ વાત સાચી. શું કેવું પછી આપણે યુવાન જો ખોરવા જવાનું બહાર થી લાવીએ તો ખોરવા જવાના ખરાબ ને તો ડાબેનું ગમે તે થાય જો બગડી હોય વાત કરો હરિયાળી હરિયાળી એ બપ્પો બોલો છો તો અહીં તો અહીંયા બાઈક લઈને આવતો તો હા ચાલો પ્લગ શોર્ટ થઈ જશે એ નહીં હજી બાઈક કનું વીજમાં કને હું વાત કરું નવું લીધું 15,000 કેટલામાં 15,000 એ નહીં બંધ આજે એવું હતા બોલ બાઈક આલવું હોય લીધું છે ઓનવર કરી દઉં 15 એટલે હાથ આપડા આંતરથી બનાવે હાલ દે હેડો હા હાલ દઈએ આજે હું 15 માં લાવ્યો છું 15 માં હાલ દો તમારે ખાલી એટલું ફોલ્ટ આગળ તમે આવતો હતો ને તો પેલો વળોક નહીં પાછળ પેલો ઈ કણ અહીં પ્લગ શોર્ટ થઈ ગયો 80 રૂપિયા ખાલી ઓનલી ફોર કરતો પણ એમ નહીં પપ્પી યાર હા આ તો બધું મુરત ચોકડીએ જોવો પડે એવું તાણ કોક સાધન લેવા જઈએ ને મુરત જોવું પડે બધું જોવું પડે જો આ પપ્પુએ મુરત જોયા વગર લીધું લાગે દોડીને અતારતી જાય પાછળથી આપણે દોડવા ડખાતા હતું વાત આશી તમે નહીં જોતા તમે તમારે લેવું હોય તો બાકી આપણે કોઈ જોરાઈ નું વળગાડતો નહીં હું તમને પાડું વાત કહું અમાવ મુરત ને જો આપડે લઈ લઈએ બાઈક લેવું જ છે લઈ લઈએ અરે આવો તારે 15,000 માં તો એનો બે ટાયર લઈને આવતો એ વાત સાચી ભાઈ પૈસા તો આપડે ફોય 15,000 પીવામાં આવું પૂછું અરે પપ્પુ બોલો બીજો અંદર કોઈ ખર્ચો તો નહીં ને કશું જ નહીં ખાલી આ પ્લગ શોર્ટ થઈ ગયો ને 80 રૂપિયાનો પ્લગ આવશે એ નાખો એટલે રેડી એન્જિન બેન્જિન બધું કમ્પ્લીટ ટકોરા જેવું ફિલિંગ ને ખર્ચો ને અરે શેર એ ખાલી 80 રૂપિયા હા એટલે 80 રૂપિયા પ્લગ ના ખાય એટલે કમ્પ્લીટ રેડી કોઈ કીધા હતી લઈ લઈએ તો વધારવા નહીં નહીં 80 રૂપિયામાં તો સમજે 80 રૂપિયા તો લેવું જ છે ને હાઉ લઈ લઈએ જો ઈમો ને તમારે લેવું હોય તો પપ્પુ કે એ પણ મને લઈ લ્યો લેવાય બાઈક લઈ લેવાના હું લઈ દઈએ પપ્પુ લાવે એટલે પછી આ 15,000 માં તો હાલ કહેવાનું હા બીજું આલી મેલીને ભૂલી ગયા એવું એ તો હોય યાર એ તો એ તો ના ભાઈ જ નહીં ને એ વાત સાચી હાલે બસ તમે પૂર્ણ હું પૂર્ણ એવું જ હોય ને પૈસા હું આલું પૈસા હું લઈ જાય આપણી ઓળખાણ નહીં રાખવાની એટલે એમ તો ઓળખ્યા ખરા પણ એમ નહીં આ ઓમાં ભૂલી જવાનું એમ હા સમજ્યા સાધન આ તો નોમે કર્યા છે માં હરિયાળ છે અમે તો આ થઈ જ જાય યાર હાલ તો પૈસા હાલ તો શીરો હાલ દે હાલ દે આ એક 15,000 જ છે ગણે લાવે છૂટા લઈને ઓવા. 200 ની નોણી જો મોટ તારા બહુ કર્યું તો એક કામ કરો પા આવી લાવ ચાલ આવી ગયો ના બરોબર મેળો તાન બેડા બેડા લેડા લેવા જવું હવે હા કંટા બાઈક લઈ જઈએ આપણે હમો લેડો માંગા તમે લેડો માંગા તમે પ્લગ ના ખા જઈએ તાન તો હા પ્લગ ઓ દીદાજી લે આ તું તો હા નહીં કાકો એ પેલા હા પેલો હાથ રહ્યો ને તીના પેલા હાથ લો હા તો તમે મારજો કિક માં પપ્પુ એવું કીધું તમને ખબર હે? શું કીધું એનો પ્લગ ઉડી ગયો પ્લગ ઉડે એટલે કરંટ ના મળે ચાલુ ના થાય અરે પછી લઈ જવું પડશે ડાયા ભાઈ તો
₹80 પલક ના ખાશું ને તાન ચાલુ હું યાર તમે મંડઈ જો એમને હસી એના ઘેર મારું ગાડું ક્યાં લઈ પાડતી ના પાડતી શક્તિભા લ્યો આ બાઈક ના 8,000 આ બાજુ આવે તો સોયલા કારો પડી જાય મોન તું બે 8,000 કમ્પ્લીટ આંટી રેડી કમ્પ્લીટ કશો વાંધો નહીં. બરોબર હા આ તમારે આવી ગયા પૈસા ચલો હું જઉં તા યા 8,000 રૂપિયા તો આવી ગયા દાભાઈ ને ફોન કરવા દે મને બાઇક નું સેટિંગ કરી કે આ એક તો વેચી માર્યો ટિડિંગ ટિડિંગ રિંગ વાગ હા હેલો ડાયાભાઈ બોલ્યા હા પેલું આપણો બાઇક જોવો બરોબર બાઇક હતું પણ વેચી માર્યું બગર થતું એટલે વેચી માર્યું માર માટે બાઇક હવે જુઓ તમે એવું નહીં પડ્યું યાર જોજો કે મોંઘું પછી મારે થોડું નવું લાવવાનું હોય પૈસાની ચિંતા ના કરશો તમે ઓનલાઈન મોકલું કે પછી કેસ હાલવા આવું એટલે વિશ્વાસ ને હા તો કોઈ વધુ નહીં તાણ એ હા બાઇક નું સેટિંગ થઈ ગયું સારું જ નાખવા દેજે અમારી જોડે કેવું પછી તારું બાઈક લઈ જા થઈ ગયું ખાલી ચેન ફિટ કરવાની 2 દાડાથી ધક્કા ખાતો તો નવરો જ નતો પડતો નવરો પડું તો બચારા કોમ કરી આલું કે થાકી જાય એટલા હું યાર ધક્કું હાલતો હોય નહીં થાકે બોલો ધક્કો મારીને આવો કોને પ્લગ નાખ્યાલો ને બાઈક ભગન થઈ જાય તો તૂટો ફટાફટ પ્લગ કરી દેજો કોમ ચાલુ 5-10 મિનિટ કોમ પટા પછી કરી આલું અરે યાર એક નિરોક્ષ પેલા મારે કહી દે પટી જાય માર કોમ ઉતાવળિયા ઘરા કામાં લેવા અરે યાર મુરત છે તારા માન મુરત છે મુરત હાલ જ નવું લીધું અમી એ તાન હજુ જો જોઈ લેજો હું ખોમી પ્લગ શોર્ટ થઈ ગયો બીજું કોઈ ખોમી હોય કહી દેજો બા નવું પ્લગ બીજું કોઈ નહીં ઓહો જોજો તું અરે પણ પ્લગ તો નાખો એમને ચાલુ ના થાય ગેરેજ તો ના આવડો મને આવડો તમને આવડો કોમ કરતો ગેરેજ માં તો મને આવડો તો ભાઈ તમે બે ચૂપચાપ ઠીક ના તો નાખતા હો હજી હમણાં જ નવું લાવે ઓહો પ્લગ માં તો ઓઇલ ચડી ગયું હે ને બાઈક રહ્યું ને આખું શોર્ટ થઈ ગયું બાઈક તોતા શું ગયો પ્લગ શોર્ટ નહીં આખું બાઇક શોર્ટ આખું બાઈક શોર્ટ થઈ પ્લગ ઉપર ઓઇલ ચડી ગયું ને પ્લગ તો તૂટી જાય એવું લ્યો બોલો હવે બોલો એ રહ્યું પૈસા ના આવે એ તો ખાલી સ્ટેન્ડ આવ્યું આનું ઓને ઓનો ખર્ચો કેટલો આવશે ખબર તો કેટલો ખર્ચો આવશે 20-25 હજાર ખર્ચો આવશે એટલાનો તો બાઈક નહીં તાન 20-25 હજાર ખર્ચો કહો આનું ને એન્જિન બંધાવવું પડશે આ પંખો તૂટી ગયેલો ચેન તૂટી ગયેલી આ જોજો કેવું ખખડા ચોય લાય આવું બાઈક આજુ નવું આ નવું ને પેલા પપ્પુ જોડી લીધું 15,000 નું
15,000 માં પપ્પુજી તારા કોઈ 11,000 રૂપિયા ના હાલે. ખાલી તો ને જ છે આ વખત 15,000 માં 11 કોઈ ના હાલે. હા તમે એક કોમ કરો ને પેલો પપ્પુ રહ્યો ને પપ્પુ અમે વેટાળ એ ઓમથી લઈને ઓમ વેચા ને ઓમથી લઈને ઓમ વેચા. હું તો ના પાડતો તો યાર આરે હા નતા ખાતા એટલે મને પૂછવું પડે પેલા મને કીધું તું અમુક વાત કે બાઈક જેટલામાં આવે. અરે એક કોમ કરો ગીતાજી ભવન આ બાઈક રાખવું નહીં આપણું તાનું કરશું એ નહીં પણ 20-25,000 ખર્ચો હોય તો 15,000 મળ્યા કોકના 16,000 માં ફટકારો હું 1,000 રૂપિયા આવશે હું કીધું વધારે પણ આપણે જોવો ના હારી બાઈક ખોટા ખર્ચા રોજ કરાવશે ભાઈ એક કોમ કરો ઓને હોચ કરી દો વાત તો ના થાય પણ તમારા બાઈક વેચવું જ કેજો આપણે લે વેચનો ધંધો ચાલુ હો પાવ. હા ઓવા કેટલામ જાય આ બાઈક આરી બાઈક જુઓ ત્યાં તો 11,000 ની કિંમત આવે ગઈ બરોબર 4,000 રૂપિયા ખર્ચો એટલે 15,000 તો ટોટલ થયા. આ બાઈક છેલ્લામાં છેલ્લું વેચું ને તો 19,000 માં જાય. 19,000 માં હા પણ આમાં તમને એક શરત આમાં બાઈકમાં મને મારી દલાલી આલવી પડશે બરોબર દલાલી અલગ આવું બાઈકમાં જે ખર્ચો થાય ને એ તમારે મને અલગ આલવો પડશે. તો તમે એક કામ કરજો 16,000 માં નક્કી કરજો અને હું કે 8,000 તમે લઈ લેજો. તમાર બાઈક 20,000 માં હું વેચી આલે તમે તમારા 15 કાઢે ને તમારા 15 તમને મળી જાય. 20,000 માં જતું હોય તો કોઈ વોચ કઈ અમે જ ના વેચે યાર હા તે આજ 20,000 રૂપિયા અમુક કરી આલું 6,000 રૂપિયા અમુક કરી આલું છો ના પાડી. કઈ વાત કરો રે હા તે હાજી વાંધો નહીં, યાર. તમને એવું લાગતું ને તો બીજા વેચી માં દેતું તા પણ હા તો 7,000 નહીં યાર. હાજી હા એ બધું મિલો જેટલામ જાય ને એટલામ વેચીમાં હા, હા. 15,000 ખાલી અમને આલ દેજો. ઓ પૈસા તમારી કિંમત તમારી આલું પહેલા બીજી વાત કરો. આ પૈસા લાવો જીવનો પૈસા તો હાલ નહીં મારા જોડે પણ એક કામ કરો તમારે એક સ્કેનર રહ્યો ને એ મને આલો એ મારી Online? ઓહ નંબર 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 લખો મારા નંબર પર વોટ્સઅપ કરી દેજો તમે. તમે નંબર લખો નંબર લખો તમે હાલવાનું હોય ને? આપણે નહીં પણ નંબર જ તમારી જોડે છે તો હા ધીમો કહું તમે નાખી દેજો હા તો હેલો સ્કેનર નાખી દેજો. મોમેન એક પાર્ટી એમાં તૈયાર જ છે હો તમે છો તાર હું તમે સ્કેનર બોલો તમારા 15,000 તમને મળી જાય. હા શું કીધું? નીચે માં જો પટકા દે હા અમે જપ્સીબા કહેતા હતા કરી મારે બાઈક લેવું હોય આ બાઈક નું 80 રૂપિયા જ ખર્ચો ખાલી પ્લગ જ હમું કરવાનું મને મારી દલાલી મળી જાય ઉપરના 4,000 રૂપિયા ખર્ચો મળી જાય એટલે આપણે 7,000 નું કોમ થઈ ગયું. મને કરવા દે જપ્સીબાન ફોન અમે બાઈક લેવાનું કહેતા હતા ભટકાડી જ દઉં એવું ને બાઈક આવું ટકોરા જેવું હોય તો ચાલે એવું હોય. હલો હા જક્ષીબા હા તમે પેલી બાઈક ની વાત નતા કરતા બાઈક મળી ગયું ટકોરા જેવું બાઈક ના ના મસ્ત બાઈક આપડે જોને એટલે કમ્પ્લીટ હોય તો એક કામ કરો કે તમે નવરાવો તો આવી દો માં ગેરેજી બાઈક તમે જોઈ લો ને એટલે તમને વિશ્વાસ આવે એટલે એવું ના લાગે પાછળથી દાજીએ મને બાઈક રમણ ભમણ ફટકાડી 20,000 રૂપિયા જેવું કે પણ બાઈક મસ્ત ચાલે એવું હોય તમારે તો અડધી રાતે ચોય ઉભા નહીં રાખે એવું બાઈક તમે આવ્યો તો આમ તો ઠીક હોય. હારું એક કામ કરો પૈસા તો ઉતાર ને આપણે સ્કેનર નાખીને આપણે નાખી દેજો ને તમે ઓય આવતા નહીં તમે આવો તો રૂબરૂ આમ બાઈક તમે જોવો ને તો તમને વિશ્વાસ આવે. હાર એક કામ કરો જો હું ઘેર ખાવા આવું ને તો કો તો હું લેતો આવે કો તો તમે આવજો. હા પૈસા તો ઓનલાઈન કરી દો. હારું હેડો એ હા હા ચક્ષીબા તૈયાર તો થઈ ગયા બાઈક લેવા ઓનલાઈન નાખી મને જીવરામ ને પેલા નાખી દેવા દે એટલે જીવરામ નો હિસાબ ચોખ્ખો થઈ જાય. આ ઓનલાઈન દીધો ચોક્કસ સર્વિસ કરવા બાઈક સર્વિસ કરા જતા એમ કરાય ના નવું બાઈક લાવે ને સર્વિસ કરું કરાવે પણ ડાયાજી ના પ્લગ ખોમી હતી ને ડાયાજી કોઈ ખબર હે બાઈક જ આખું ફોલ્ટ થઈ ગયું પતી ગયું ગીતાજી પતી ગયો હા પટી ગયું એન્જિન નહીં તમે પતી ગયા હા. ચમ એટલે આ ડાયલો તો નહીં બરાબર સર્વિસ એ કરતો હા? તાર આ શું લેવું હોય તો ચિંતા હું કેવું તાર પણ તમારે ના લેવું હોય પણ હું કેવું લે મસુજી એવું ખર્ચો કરાયું ને તો તાર
એમની ખર્ચો ના કરાવાય એટલે ડાયલા નહીં આવતી યાર વાત સાચી હો. સમજતી નહીં યાર કશું નહીં આવતું સાયકલ નો કારીગર હતો ને હવે એ તો બાઇક લઈને બેસી ગયો એ દા એ તો પણ શું કરે મને સમાચાર મળે અને મને યાદ ના આવ્યું દા એવું કરે આ તો બાઈક હરખું આમ કોઈ ખોમી ના ને તો એમ બે પૈસા વધારે થઈ જાય પૈસા તો લેશે ડબ્બલ લેશે કીધા પેલા કે 100,000 રૂપિયા હોય છે હા અલ્યા ખોટી જગ્યાએ તમે લઈને આયા હું તા મારે કીધું હોત તો વિનગર આપણે ગમે તે કેમ નહીં એ વાત સાચું ડાયલર તો નતું મૂકવા હું થઈ ગયા ગમતાજી હું થઈ ગયા એક તો જો કીધાજી પેલા તો પેલો પપ્પુ લૂંટી ગયો 15 આ લૂંટી જઈ 15 માં પપ્પુ જોડી બાઈક બાઈક લીધું લીધું તું 15,000 નું. તે અલ્યા. કે પપ્પુ કે પ્લગ શોર્ટ અને તો આ જે ડાયલા જોડી છે ને ડાયલો કે આખું બાઈક શોર્ટ બાઈક ફોડ એમ ઓહો તે હોત કા મેકી ના વાટી ગયું કીધું કે વેચી મારજો હા વેચી મારવાનું કીધું બીજું મારજી સોનો પેલા પેલા 15 15 21 પડ્યા 21 2000 તો મળી નહીં આપણનું કેમ તા નહીં મળે લે ને હાથ એ ગીતાજી પારો કે યાર હું કહું તો કે ડાયલો રહ્યો એ 25,000 માં વેચે ને આપણને 15 છે તો બધું નફો એ નહીં લઈ જાય વાંચી શું કરશું નહીં આવું બાઈક પાછું કોઈ લેવા જાય તો પાછું કોઈ હોત નહીં કરી યાર તાત્કાલિક હેડો ને હું 15,000 આપણા પાછા આવી કે ચીવ લેવા જ નહીં અરે તરકા ડાયાભાઈ ના ઘેર આબુ પડ્યું મારે કોઈ ગયા ના ડાયાભાઈ ક્યાં રહ્યા? ડાયાભાઈ એ બહાર આવો કે બુઢા માણસ આવો પણ હું કરો ઘરમાં તમે ખાવા તો દીધો અમે તો હાલ આવ્યો બધું ગેરેજ ઉપરથી એ બુઢા માણસ આમ તો 1 વાગે ખાવા આવો અત્યારે 12 વાગ્યા વેલો આવી ગયો આ કોમ પટી ગયું ને આયા બાઈક માં બધું અમે હમું કરવાનું નહીં માં વાર થતી મારે એટલે હું 4 ને 11 વાગે આજ તો ઘેર આવતો વેલો હું કે બાઈક બતાવજો હતો આ પડ્યું ને તો આઈ ગયું ને તો ડાયાભાઈ આ બાઈક તો મારું હ ઈ તમારું હોય હાલ બાઈક હું લઈને આવું છું તમારું હોય અલ્યા ભાઈ મેં પપ્પુ ને આલી તું એ તો તમે ખબર પપ્પુ નાલી આ એ બાઈક તો કોક બારનો ભાઈ હતો ભરાઈ ગયો તો બચારો એને મેં પૈસા લઈ લીધું કોક કારણ લાગે એવું કર્યું તે આ તો હું ના લેવો હવે યાર ચમ ના લ્યો હું તો પેલા પૈસા આલી દીધા હવે ચોઈ લો તમે આ નાટક કરો થોડું ચાલે મેં તમને 3 વખત કીધું આઈને જોઈ દો ઘેરેથી પાછળ કોઈ ડખલા ના કરાવતા અરે એડો એ તો વાત સાચી હવે હું જોવા ના આવે મારે તો તમારી જ ભૂલ કે તમારે જોવા આપવું પડે હું કેવું હા બધું કમ્પ્લેટ હોજ કરી નાખ્યું બધું કમ્પ્લીટ કરે ટકોરા જેવું કરીને આલ્યું બાઈક તમને એ વાત તો સાચું અમે હું ખબર કોકના રમના પૈસા હું એ લીધા છે ને તો મારા જ લમરો બધું પડ્યું એ તો વાત સાચી જ છે ને ના બાઈકમાં ખર્ચ જેટલો હતો 80 રૂપિયા એવું ખાલી પ્લગમાં ઓઇલ છે તું પ્લગ બદલ્યું એટલે કમ્પ્લીટ થઈ ગયું હે ભૂડા મોડા અઠવાડિયાથી મને હેરાન કરતું હતું તે વેચી મારી પપ્પુ ને આલજુ જો પેલા તમારે મને બતાવ્યું હોત ને તો તમારી 80 રૂપિયા પટ્ટી જત આ 15,000 રૂપિયા ખર્ચવા ના પડો તો વડા તમારે એ તો વાત સાચી હે તમે મને જોણ કરી હોત કે મારું બાઈક બગડ્યું હોય તો હું ના હું કરી આવું તમારે વેચવું હતું તો મને કેવું તું હું વેચી આવત વાત સાચી હે અમે હું એ ખાડો ગોદ્યો ને હું જ પડ્યો એ તો એવું જ હોય જે ખાડો ગોદે ને એ જ પડે ખાડામાં હારું હેડો તાન ખાધું ખાવાનું બાકી હે ખાવા દે તમે બોલાવ્યો હારું હેડો ખાઈ લો શાંતિ હો ને હવે કમ્પ્લીટ થઈ ગયો ફેરવજો હવે કોઈ આખું પાછું હોય ને મારે જોડે આવજો એમને ઉતાવળ પગનું ના પર ઘેર એ વાત સાચી એ